સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવે પર ડિવાઈડર કૂદીને રોડ ક્રોસ કરતા યુવકને ટેમ્પા ચાલકે અડફેટમાં લેતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકાના પાલોદ વિસ્તારમાંથી પસાર થતા કિમ માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 ઉપર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કિમ 4 રસ્તા નજીક ડિવાઈડર કૂદીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા એક અજાણ્યા યુવકને પૂરઝડપે આવી રહેલા આઈસર ટેમ્પાએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ કિમ માંડવી રોડ પરથી એક અજાણ્યો યુવક અચાનક ડિવાઈડર કૂદીને રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પાના ચાલકે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યો અને યુવક ટેમ્પોની અડફેટે આવી ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે આ ગંભીર રીતે ઘવાયેલા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર આઈસર ટેમ્પો અને તેના ચાલકને પાલોદ પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ઇજાગ્રસ્ત યુવકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. માલિક